તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે ખબર પડે છે? તું ના બોલો એટલે શું? અમદાવાદના સાઉથ બોપલ વીઆઈપી રોડ પર કાર ચાલક બેફામ બન્યો. એક્ટિવા ચાલક મહિલાને નશામાં ધૂત કાર ચાલકે ટક્કર મારી અને આ કાર ચાલક પોતે પીઆઈ હોવાનું સામે આવ્યું. જી હા, જ્યારે સ્થાનિકોએ આ કાર ચાલકને પકડ્યો તો પીઆઈ તરીકે બચવા ઓળખ આપી. મારી ભૂલ થઈ, બેનને દવાખાને લઈ જઈએ આપણે. તમે ભૂલ કરી ગયા છો, દારૂ પડ્યો છે, માણાનું ડીઝલ જતું રહે અને માપમાં શું પીઆઈ છું એટલે માપમાં બોલવાનું. પોલીસ ઇન્સ્પેક્ટર હોવાનું કહીને આ શખ્સ રોફ જમાવતો પણ દેખાયો. તમે આ દ્રશ્યોમાં પણ તેને સાંભળી શકો છો. ના બોલો એટલે શું? તમારામાં ભાન નથી. પહેલા તો તમે તમારું મોઢું ખબર પડે છે અહીંયા. આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડ પાણી કરો છો અને આ વસ્તુ કરી રહ્યા છો. ઘરે બેસીને પીવો ને, પીવું છે તો બહાર શું કરો? લોકોને જોડે બહાર. વડોદરાના છાણી પોલીસ મથકમાં પીઆઈ હોવાનું કહીને આ શખ્સે સ્થાનિકો સામે રોફ જમાવ્યો હતો. ત્યારે ઘટનાને પગલે સ્થાનિકો પણ ખૂબ ઉગ્ર દેખાઈ રહ્યા હતા. નશામાં ડગમગતા શખ્સે મામલો પતાવટ કરવાની પણ કોશિશ કરી હતી. ખુદ પોલીસ હોવા છતાં પણ મામલો પતાવવાની વાત કરી અને દારૂના નશામાં અકસ્માત પણ સર્જ્યો. બધા પીપીને ફરતા હોય તો ના નીકળવું. રોડ ઉપર ગાડી જે કાળા કાચ રાખો ને, કાળા કાચ તમને વિઝન નથી દેખાવાનું. એક તો પીધું છે એટલે વિઝન નથી દેખાવાનું અને ગાડીમાં કાળા કાચ એકદમ કાળા કાચ છે. આ રહ્યા આ ગાડીમાં હિસાબે તમને વિઝન નથી દેખાવાનું. અને આ ડ્રિંક કરીને તમે કર્યું, આ બેન 18 દીધી, કાલે સવારે કોઈને મારી નાખો તમે.